સિદ્ધાર્થ પટેલની સક્રિયતાથી કોંગ્રેસમાં નવો પ્રાણ। ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ ચૂંટણીમાં પ્રચારમાં સક્રિય થતા જ કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમણે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી સભાઓ ગજવવાનું શરૂ કર્યું છે। સાઠોદમાં શક્તિ પ્રદર્શન સામે જનસંવાદ। તાજેતરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના વતન સાઠોદ ગામમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। આના વળતા જવાબમાં ગઈકાલે મોડી સાંજે સિદ્ધાર્થ પટેલે તેજ ગામમાં વિશાળ સભા સંબોધી હતી। સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। સ્થાનિકો દ્વારા કોંગ્રેસને ભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો। સિદ્ધાર્થ પટેલના ભાજપ પર આકરા પ્રહાર। ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લીધા વિના સિદ્ધાર્થ પટેલે તીખા વેણ ઉચ્ચાર્યા હતા। આ ચૂંટણી માત્ર સત્તાની નથી પણ અધિકારની લડાઈ છે। ડર, ભય અને દબાણના જોરે નાગરિકોના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે ફોર્મ ખેંચવા બાબતે થયેલી ઝપાઝપી અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો પર થયેલી ફરિયાદોને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું। તેમણે ઉમેર્યું કે ખોટા આક્ષેપો કરીને કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મતદારોને જાગૃત થવા આહવાન। સિદ્ધાર્થ પટેલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ ભયમાં આવ્યા વિના જાગૃત બને અને લોકશાહીને બચાવવા માટે પૂરી તાકાતથી મતદાન કરે। સાઠોદની આ સભાએ સમગ્ર ડભોઈ પંથકમાં ચર્ચા જગાવી છે અને આગામી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનાવવાના સંકેતો આપ્યા છે। આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે। આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે। દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એનો બંધારણીય હક છે। અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે। તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા। આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી। લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે। આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો।